ભવિષ્ય ખરાબ થવાની શરૂઆત વધારે આરામથી થાય છે. અર્જુન યુદ્ધના મેદાનમાં એક શાંતિવાળું જીવન જીવવા માંગતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, અથ ચેત્વમિમં ધમ્યં સંગ્રામ ન કરિષ્યસી તતઃ સ્વધર્મં કીર્તિમ ચ હિત્વા પાપમ વાપાસ્યસી. જો તું તારી ક્ષમતા જાણતા હોવા છતાં પણ આ ધર્મયુદ્ધ નહીં લડીશ તો તું તારી પોતાની ફરજ, પોતાનું માન સન્માન બંને ગુમાવી દઈશ અને એનું પાપ લાગશે. અહીંયા પાપનું અર્થ નરકમાં જવાનું નથી. અહીંયા પાપનું અર્થ છે પોતાનો વિશ્વાસ તોડવો, પોતાની શક્તિને મારી નાખવી. એનાથી મોટું પાપ શું હોય? એક બીજનું ધર્મ છે વૃક્ષ બનવાનું, પરંતુ વૃક્ષ બનવા માટે એને એનું કવચ તોડવું પડે છે અને એ કાર્ય ખૂબ દુઃખ આપે છે. પરંતુ એ બીજ જો દુઃખથી ડરીને એના કવચમાં છુપાયેલું રહેશે તો ક્યારેય એ વૃક્ષ બની શકશે? જય શ્રી કૃષ્ણ.